गाइस तो मस्त मजानी सवार पड़ी गई है ने भाई संडे का दिन आज सुबह में ब्रेकफास्ट में बनाया एक जोरदार आइटम भाई साउथ इंडियन आइटम बनाया है बराबर। इडली सांभर का प्रोग्राम है। अनेरी भी आ गई है सुबह सुबह में जल्दी से, जो कि सुबह नहीं हुआ है, 11:45 बजने वाला है। बपोर ज થઈ છે બપોરનું જમાડી દેશો આ તો તે નવું કાઢ્યું ભાઈ। જોઈ લ્યો ભાઈ, મસાલો લીધો છે ચિંતને ઇડલી સંભારનો સ્પેશિયલ કેવો પોડી પાવડર ભાઈ, પોડી પાવડર છે બરાબર છે। તો એને કારણે તો આ ઇડલી બની છે પોડી પાવડર ખાવાના કારણે, એવું બધું છે એમ્પરમાં એવું હતું। એ ગટડી આ હું ખાતી હોય જય શ્રી કૃષ્ણ કેમ કહેવાનું જય શ્રી કૃષ્ણ એ હા સરસ। ચાલો આ બાજુ નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે ને પિનલ આ બાજુ। પિનલ ગુડ મોર્નિંગ। વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગોશ્વર જય સ્વામી જય સ્વામિનારાયણ। અહીંયા છે ને થેરાપી મેટ લાગી ગઈ છે અને મસ્ત શેક ચાલુ થઈ ગયો છે બરાબર છે। ગઈસ તો ઇડલી સંભાર ખાઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બધા બાલ બચ્ચાને મામાના ઘર મોકલી દીધા છે। એક બાલ બચ્ચો કાલનું વહી ગયું મામાના ઘરે, એટલે એના કપડા અત્યારમાં મોકલા ભાઈ જયદીપની મોટા રાછા જાતા હતા ને તો એની સાથે। અને જો આ બીજા મામા છે ને લેવા આવી ગયા છે અનેરીને। હવે આને પણ છે ને મામાના ઘરે મોકલી દેવાના છે। શૂઝ એના શૂઝ કે ઓલી ડોલ કઈ છે ઢીંગલી નહીં, ઓલો નીચેથી રમોકડા કેતી હશે ઠીક ઢીંગીનું કે ટાટા જાઓ। છોકરાઓ ઘરમાંથી આજ નથી ને ઘરમાં હાવ એટલે હાવ સન્નાટો, કેમ કે પારમી બેન છે એટલે પારમી તો કાંઈ રોતી નથી એટલે કાંઈ ખબર ન પડે કે ઘરમાં છોકરું છે કે નહીં। પણ જે ધબધબાટી છે બે ભાઈ બેન બોલાવતા હોય ને બે હવન મામાને ઘરે બે હચવાઈ ગયા છે। અને આજે હું છે ને વાતાવરણની તમને અપડેટ આપું ને તો ભાઈ જો વાદળાના ટોળા ને ટોળા છે, એમ આપણે નથી કહેતા કે માણાના ટોળા હોય એમ વાદળાના ટોળા ને ગોટા ને ગોટા ભાઈ જો સ્તબ્ધ થઈ ગયા છે। અને તાપ પણ એટલો છે ભાઈ, આજે તો ગરમી એટલી છે ને તો તમે વાત જાજા મહક થઈ જાય એટલી ગરમી છે। વરસાદ છે ને આમ થોડોક પાછળથી ખેંચાઈને આવતો હોય ને એવું ભાઈ લાગે છે। અને બીજું એ કે અત્યારમાં છે ને આજે આપણા મસાજવાળા અને નવડાવાવાળા જે મને આવે છે એ આજે રજા ઉપર હતા, રવિવારે એમની રજા હોય છે। પણ આજ પાછું એક નવું આજે જયદીપભાઈ છે ને મેટ મંગાવી લીધી છે। જો આજે છે મેટ, આજે કઈ ને થેરાપી મેટ છે સુવાવડમાં શેક કરવાનો જે આવે એ મેટ જયદીપે મંગાવી લીધી હતા। સવારમાં આજે એનો શેક કર્યો, તગારાનો શેક નથી કર્યો। અઠવાડિયું 10 દિવસ તગારાનો શેક કર્યો, હવે નથી કરતા તગારાનો શેક અને આ શેક ચાલુ કર્યો, કેમ કે હવે હું જવાની છું મારા પપ્પાના ઘરે 2-3 દિવસમાં। ત્યાં પછી તગારું બગારું કે એવું કઈ ફેરવવાનું ન હોય એટલે અહીંયાથી આપણે મેટ જે છે મંગાવી છે 2-3 દિવસ અહીંયા શેક કરશું અને પછી ત્યાં આપણે ડેઈલી માટે સવાર સાંજ 2 ટાઈમ શેક કરશું। અને એકદમ સસ્તી ને સારી ભાઈ, મહિનાનું છે ને 1000 રૂપિયા જ ભાઈ ભાડું છે। હવે સવારનો ઇડલી સંભારનો નાસ્તો હતો ને એટલે બપોરનું જમવાનું સ્કીપ આપણે સન્ડે હોય ને એટલે ફિક્સ જ હોય, સવારે જમી લેવાનું, બપોરે સ્કીપ, કેમ કે બધા બપોરે જમવા બેસે। યસ 11 વાગે જમ્યા પછી બપોરે કઈ ભૂખ લાગે નહીં, અને જો ભૂખ લાગશે તો આપણે થોડું ઘણું કઈક બનાવી દેવું। પણ આપણે જમવાનું છે ને 2:30 વાગે ઠેઠ બપોરનું હોય। અમે આમ સન્ડે હોય ને એટલે અમે એવું મનાવી ને કે આજે છે ને સવારનો ખાઈ લે સવારે, એટલે ઇડલી સંભાર બધા ફૂલ પેટ ભરીને ખાઈ લીધા, એટલે કઈ જમવાનું હવે અત્યારે કઈ કોઈને ઈચ્છા નથી। પછી ઈચ્છા થાય ને તો અમે એવું નક્કી કર્યું છે કે છે ને શીરો બનાવી નાખશું બધા માટે, એટલે શીરો થોડો ખાઈ લે એટલે ભારે વજન વાળો થાય શીરો, એટલે હાથ લગી ભૂખ ન લાગે। સાંજે કઈક બનાવશું, ઓલું ભેળ કે એવું કાંઈ કર્યું હોય તો પછી ભૂખ લાગી જાય, એટલે શીરામાં ભૂખ ન લાગે, એટલે ભાઈ અમે એવું મેનુ અમારું ફિક્સ કર્યું છે। અને હવે પારમી બેન પણ થોડીક વખતમાં ઉઠશે તો એને પણ નવરાવી ધોરણ આપણે રેડી કરી દેશું, પછી પાછા જયદીપ ચિંતનની આવે ત્યારે કન્ટિન્યુ થઈ। ગાઈસ તો બપોરના 2:15 વાગી ગયા છે, ફાઇનલી ઘરે પહોંચી ગયો અને ઘરે છે ને ભાઈ જો આ મેટનો ઉપયોગ હવે ચિંતન કરે છે। હવે સોફા ઉપર મેટ મૂકી દીધી છે, ચિંતન પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે આ મેટનો બરાબર। પારમી બેન અહીંયા આવી ગયા છે, મસ્ત મજાના રમે છે ભાઈ, ઊંઘ કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ છે રાઈટ। હા ચિંતન એસી માં ચાલુ, એસી માં ન હોય, ફૂલ એસી અત્યારે ચાલુ છે ભાઈ 24 ઉપર એમ ને ભાઈ જિંદગી જીવે છે અત્યારે શોખ ખાતર। કેમ તક્યો નો રાખવાનો હોય ચિંતન તો ડોકના ભાગે ન થાય। હા જોઈ લ્યો ભાઈ, હવે મમ્મી રમાડે છે। કાલે મસ્ત ભાઈ આધુ એ રમાડી જોરદાર પીને, બહુ મજા આવી ગઈ આધુ ને। હવે મમ્મી હા ભાઈ પેલી વખત છે ને નાઈટ ખેંચી લીધી બરાબર છે। આ બાજુ રસોડામાં શું તૈયાર થાય છે સપના? ગુડ મોર્નિંગ। गुड मॉर्निंग। क्या हो रहा है इधर? दूध मुकाई गिला है भाई, पनीर बन रहा है भाई। खाने में क्या बनाया है? खाने में कुछ नहीं है, ओनली दोपहर का स्किप हो गया है, संडे का दिन दोपहर को नहीं खाने का, एक दिन छुट्टी हमको भी चाहिए बराबर ऐसा है।
तो अभी मेरे व चिंतन के लिए भाई मस्त मजाનું પનીર બને છે. પિનલ તો તારે જમવાનું, તારે તો કંઈક જમવું પડશે ને. હું ઢેફલા ખાઈ લઉં. ઢેફલા ખાઈ લે. ઓકે જી, સરસ. મમ્મી તમારે? ઈ રોટલો ખાઈ લે, રોટલો બનાવી. સરસ. ચિંતન? 4 વાગે બધા ખાય. પનીર ખાઈ લેવું. 4 વાગે 4 વાગે બધા ઉઠશે ને એટલે કે મને ભૂખ લાગી. મને આ બનાવી દે, ઓલું બનાવી દે એમ. તો પપ્પા ખાવે નથી એટલે 4 વાગે આવશે. ભૂખ લાગશે તો રોટલો ખાવે. પછી હું તો ઢેફલા ખાવ જ છું. યસ. એટલે પછી સાંજે એમ કહે કે હવે અત્યારે એવા ભૂખ નથી લાગી એટલે હા, હવે સાંજે તમે એવી રીતના બનાવજો કે હાંજનું અને હા ભેગું થઈ જાય એટલે તમારે સાંજે પાછું બનાવવું નહીં. રાતનું ખાવાનું. હા, 6 વાગે બને. મમ્મી બહુ ખુશ છે. મમ્મી इस खुशी के पीछे का रीजन મેં કાશી કઢી કરી નાખી. કાશી કઢી કરી નાખી. હા. મારો તૈયાર છે. હા, કાશી કટી કરી નાખ એટલે થઈ જાય. બરાબર છે. પણ કાંઈ વાંધો નહીં. સપના એવું કંઈક ટ્રાય કરજે. સાંજે 5 વાગે એવું બનાવજે કે હાંજનું આવી જાય એટલે કે સાંજે કાંઈ બનાવવું. સવારે એવું બનાવો. હા સાંજે હા, એવું બનાવો. ધીમે ધીમે પિનલ બે ટાઈમ જ ખાવાનું, સમજાણું તને? ભાઈ જે રીતે શાસ્ત્રોમાં લખ્યું છે ચિંતન એવી રીતે. હું વિચારું છું શોર્ટ લાગ્યું ડાયરેક્ટ શાસ્ત્ર ઇલેક્ટ્રિક જ છે નહીં, આમાં શોર્ટ નો લાગે ભાઈ, આમાં અર્થિંગ હોય. કપડું નથી પાથર્યું. સેન શર્ટ પહેર્યોસ એવું ન હોય, એવું કોટન નું કપડું પાથરીને કરવાનું હોય. કપડું પાથરવાનું હોય. પછી તમારો પરસેવામાં ગયો તો તો લાગશે શોર્ટ હા જા ઉભો થા આળસ ઘરમાં. તેમ જોતી થેરાપી લઈ જો. હારું આને સુવાવડ નથી આવતી, નકર તો આવું કરે. જો ડાયબેટા કોઈ બાપાનું નથી માનતું. આરામ ઉપર આરામ કરે. તકિયો તમે કાઢ નાખો. હા. તકિયો ઈ કમરનો એને- એનો જોડો અહીંયા હોય. હા. અહીંયા પીઠ ઉપર. તો ઈ કે મન કમરે શેક થાય તો અહીંયા ઉપરથી ની શેક. ત્યારે વાહો આખો ગરમ થાય, સમજી લે. અને અહીંયા નેક નો ભાગ ગરમ ન થાય તો કઈ રીતના બેલેન્સ રહે બોડી નું. મેં મારો ઝૂડો સામે સાગરનો ટીંગાડી દીધો. ગઈસ તો આ બાજુ શતાવરી પાવડર વાળું દૂધ રેડી થઈ ગયું છે અને આપણે ઘણા ભાઈ લોકોની કોમેન્ટ એવી હતી કેવી હતી? કે તમે દૂધ પીવો તો સતત પીવી કે ઠંડુ પીવી, તમને જેવું ફાવે એવું ઠંડામાં પી શકાય ને સતત કરીને પી શકાય. પણ મને ઠંડુ દૂધ ન ભાવે. ઓલરેડી હું સિંગલ દૂધ પીવું નકરું તો પણ મને ગરમ દૂધ જ ભાવે, ઠંડુ ન ભાવે. અને બીજું એવું કહેતા હતા કે તમે કયા ટાઈમે લઈ શકાય, તો દિવસમાં છે ને 2 વખત લઈ શકાય, સવારમાં અને સાંજે 2 ટાઈમ. અને આનો પણ એક રૂલ્સ છે. શું રોલ છે? તમે જમ્યા હોય ને તો જમ્યા પછી છે ને 1.5-2 કલાકે તમારે લેવાનું. હવે તમારું પેટ ખાલી થાય ને એટલે કેમ કે આ પચવામાં થોડીક ભારે હોય એવું કહેવાય. અને કાં તો છે ને ભૂખ્યા પેટે લેવાનું. સાંજે છે ને સૂતી વખતે લેવાનું અને સવારમાં ઉઠતા વે તરત લઈ લેવાનું. ઓકે જી. તો પણ બીજી આજે સવારમાં છે ને મારે થોડુંક લેટ થઈ ગયું હતું અને આજે ઇડલી સંભાર હતા એટલે પછી કઈ ટાઈમ રહ્યો નહીં એટલે મેં કીધું અત્યારે હવે બપોરનું જમવાનું સ્કીપ છે તો આપણે દૂધ પી લઈએ. એટલા માટે મેં અત્યારનો સમય પસંદ કર્યો છે. ઓકે જી. 5XL નું ટી-શર્ટ ફરીથી લગાવી લીધું એમ ને? તો હા, પણ કોકે કોમેન્ટ કરી હતી કે હમણાં પારમીને કમળો છે એલો ટી-શર્ટ નહીં પહેરતો, કમળો એ સારો થઈ ગયો છે એટલે મેં પહેરવા પાછું ખાઈ. આ પહેરવાનું પણ છે ને જેથી બહુ જ મજા આવે. ઓવર સાઈઝ માં છે ને એક અલગ જ મજા આવે. પહેરવામાં કમ્ફર્ટેબલ એ બહુ જ મજા આવે છે. ગાઈસ તો ફાઇનલી હેતેશભાઈ મામાના ઘરેથી આવી ગયો છે. ભાઈ હેતેશભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો? તમે એક નાઈટ રોકાણા હતા મામાની ઘરે, કેમ રહ્યું ભાઈ? બહુ મજા આવી ગઈ, બહુ એન્જોય કરી ભાઈ. હું છું કેમ રોકાણા હતા? હેતેશ નહીં, હેતેશના મોઢે આપણે સાંભળશું કેમ રોકાણા હતા, કેમ કહેતો? ભાઈ મામાએ છે ને નવું ટીવી લીધું એટલે ભાઈ છે ને કેવો છો ભાઈ, કેવો છો? હા હું તો સવારમાં ઉઠીને આવ્યો હા. સોફા ઉપર હા તે બાએ કે મામાને કે ટીવી ચાલુ નથી થતી. આ લે તો પછી મામાએ ચાલુ કરીને જોયું ને તો અસલીમાં નથી થતી. મામીએ કીધું મેં તો સ્વિચ ઓન કરી, પછી બાએ ચાલુ કરી. તો થઈ ગઈ. નહીં તો? પછી આછું આછું બતાવે. એવું છું? પછી બંધ કરીને ચાલુ કરી, હા. પછી કે ગરખું થયું. હા એવું છું. મામા જાતા જ ત્યાં તૈયારી કરી ત્યાં થઈ ગઈ. મામાએ મન કરીને ટ્રાય કર્યું છે. કોઈ પણ વસ્તુ છે ને ચોટી નતું ગયું. કઈ કંપનીની લીધી છે? તો તને શું ખબર છે? તો ટીવી જોવા જતો તો અને છેલ્લે Xiaomi. 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 હા શું આવે? MI. આપણે છે ને એ જ કંપનીની આપણે છે ઈ. એમાં છે ને હા. હું આવે દેશ આવે એમાં ના ના કોણે કીધું? એ અચ્છા મુંબઈ ઇન્ડિયન્સ. બરાબર છે ભાઈ. એ તો તારી ફેવરિટ ટીમ કઈ? મુંબઈ ઇન્ડિયન્સ ને હા આરસીબી. નહીં બે નહીં, કોઈ પણ એક, કોઈ પણ એક. આરસીબી આરસીબી કેમ? એનું રીઝન? કેમ? તો આરસીબી વિશે કઈક 2 લાઈન બોલતો, તને જેવી ગમે એવી, આમ તારા શું કહેવાય આમ તને આરસીબી એટલી બધી ગમે છે તો કઈક એના વિશે કઈ કહેવા માંગે છો? એમાં કયા ઓલા છે ક્રિકેટરો? નકર બેનો પૂછો હું કહી દે. હું? એમાં સિવાય બેનો પૂછો કહી દઉં. એમઆઈ ને આરસીબી સિવાય કઈ પણ પૂછું કેમ? ઈ બે તારી ફેવરિટ છે તો બીજાને શું કરો હું પૂછું? આરસીબી નો કોણ છે કેપ્ટન? કોણ છે? આરસીબી નો કેપ્ટન વિરાટ કોહલી. એટલે ગમે છે તને, સમજાઈ ગયો હવે સમજાઈ ગયું ભાઈ. અને આનો કોનો? આ મુંબઈ ઇન્ડિયન્સ. હા
રોહિત શર્મા. હા હું શું કોને ખબર, મને તો કઈ ખબર નથી કોણ છે. એવું છે ભાઈ, સાચી વાત પડી છે ભાઈ હેતાંશભાઈ ની. હેતાંશ ટીવી માં નહીં કોઈ પણ વખત ઇન્ડિયાને ખબર. હે ઇન્ડિયાને ખબર. ઇન્ડિયાને ખબર. સૌજી કુમાર યાદવ. ઈ કોણ? સૌજી કુમાર ભાઈ જલ્દી યાદ કર સૌજી કો અમાર યાદવ કોણ છે ભાઈ? જે તો આપણા ઘરના કેપ્ટન કોણ છે? ખબર રમેશ. રમેશભાઈ ખોખર એમ તો શું કહેવાય? હવે બીજાને પૂછો. એનો ભૂલાય ગયું. બીજાનું નો પૂછો નહીં. ઇન્ડિયામાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર. ઇન્ડિયાના એ સુમલદીન તો ગુજરાત ટાઇટલનો છે. હું એવું છે ચિંતન, તો શું કરશો તું? કોને ખબર આ ગૂગલ ખોટું. નહીં તો છે ને સુમલદીન ગુજરાત ટાઇટલનો કેપ્ટન. અત્યારે આ બધા છોકરા એના અરે આને કેટલો રસ છે, મને તો છે ને ક્રિકેટના બધાના કેવી વાત કરતા હોય, આ મોટા થાય ત્યારે મને શું કરવું મારે? બુક કરાવીને નાખે. હા ભાઈ કઈ નક્કી છે ભાઈ, એટલે જ બોક્સ ક્રિકેટ અત્યારે કેટલા હાલે છે. રાતે લોકો રમતા હોય 4 વાગે 3 વાગે હો, સવારે રમીને આવે આમ રિટર્ન આવતા હોય કે આખી રાત બોક્સ ક્રિકેટમાં રમ્યા હોય. આવું બધું છે. હા થોડોક મોટો થાય ને એટલે ચાલુ કરી દે. ટીવી છે ને પિનલ ખરાબ થાય એટલે આપણે રિસ્ટાર્ટ કરવી, બંધ કરવી, બરાબર. આ બોલ. સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવ. સરસ ભાઈ. હા પેલા હું નામ બોલ્યો હતો? સેમ રાશિ થઈ ને. હા એવું છે ભાઈ. હવે બીજું પૂછો. બીજું હું પૂછું તમને? આપણા ઇન્ડિયાની જે જીડીપી છે એ ઘટતી જાય છે તો જીડીપી એટલે તો ભાઈ તું એના લેવલ થી પૂછ ભાઈ, લેવલ થી પૂછ. જો ને ઈ તો સબસ્ક્રાઇબર જવાબ દઈ દે. મગજ ઉપર જોર દે, જોર દે. બીજું પૂછો, બીજો પૂછો, એ શબ્દ પહેલી વાર સાંભળ્યો. કેપ્ટનનું પૂછો કોણ બીજી ખબર. આપણે જે ટાઇટેનિક હતો ને કેપ્ટન કોણ હતો? ટાઇટેનિક જહાજ ડૂબી ગયું ને એમાંને ક્રિકેટમાં પૂછો ને. ક્રિકેટ જગતમાં પૂછ. મને મૂવી જોવાનો ઇન્ટરેસ્ટ નથી. કેટલા કે તો ક્રિકેટનો જે સ્ટેડિયમ છે, ઇન્ટરેસ્ટ હા. જે ક્રિકેટનો જે સ્ટેડિયમ છે બરાબર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એનું પહેલું નામ શું હતું ઓરિજિનલ? ક્રિકેટનું જ છે. બોલ બોલ બોલ. ચાલ આખા ઇન્ડિયામાં મોટા મોટું ક્રિકેટ સ્ટેડિયમ કઈ? એ મોદી સ્ટેન્ડ. એ ખબર છે ને લે. કહીશ તો હેતાન છે ને ભાઈ આ સ્ટેન્ડ લઈ આવ્યો છે, કંઈક યુનિક વસ્તુ થવા જઈ રહી છે ભાઈ. જોઈએ કેવું શૂટિંગ ઉતારે છે. આ સ્ટેન્ડ નો ઉપયોગ છેલ્લે છે ને આપણે દેશમાં કર્યો તો ભાઈ, ગામ ગયા હતા ને ત્યારે. કાકા કેમ ગયા? એમ નહીં, હું એમ કહેતી હતી કાકાનો ફોન ન પડે. રવિવાર છે 7 વાગે ફોન આવ્યો હો તમારો. હાજરી પુરાવી ખરી. મુક્કા કાકા રવિવાર હોય એટલે હા 7 વાગી ગયા એમાં તો નહીં આવે છે એવો. નહીં, આજ મેં કીધું કરવો જ નથી મેં કીધું. પછી આ બધા જમીન વહી આવે ને પછી મેં ફોન કર્યો. કેમ આજ ફોન ન કર્યો એમ? એનો પ્રોગ્રામ છે ભાઈ. ઈ હું એવું કોને ખબર? કોપરેલ. ઈ હું કોપરેલ તેલ. હે એમ. કે ક્રોકરી બોલો ને, ક્રોકરી કુકરી કરે. ક્રોકરી વાસણ. એટલે વાસણ. અચ્છા વાસણ. બરાબર. ભાઈ આવું બધું છે અત્યારે છે ને. હાસ્ય વાળો ડમ્બેલ્સ. તારું ડમ્બેલ્સ. ઓકે જી. એટલે નવા વાસણમાં જમવા દેવાના છો ડન. મહેમાનને. ગઈશ તો આ બાજુ મખાના શેકવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બિના તારે ભાજી નથી ખાવાની? ભાજી પણ હજી તો ભાજી ખાવાની વાત ને 8:30 આ ખાલી અત્યારે રોંઢાનો નાસ્તો છે રાઈટ? નાસ્તો એટલે આ ટાઈમ પછી ખાવા પડે એમ. ખાવા પડે. ખાવા પડે. ઓકે સરસ. ચાલો ભાઈ ઘી નાખીને મસ્ત ભાઈ દેહનું ઘી. હજી તો એમ મખાના. કોરા શેકું છું પહેલા તો. બરાબર. ભાઈ કચ્છની કેરી છે ને એવી તી પાકી ગઈ છે, જોઈ લો ભાઈ. મસ્ત મજાની. મસ્ત ભાઈ એકદમ આ ફળ છે ને એકદમ મોટું અને વ્યવસ્થિત ફળ છે, જોઈ લો. તમે આ કેરીમાં સ્ટીકર છે પપ્પા. તમે છે ને ઘણી વખત ફ્રૂટ લેવા જાઓ ને તો મોંઘા ફ્રૂટ લો ને તમે, એપલ ને બધું, તો એમાં ઘણામાં સ્ટીકર હોય. એ સ્ટીકર ઉપરની કેટેગરી હોય અને એમાં અમુકમાં કેવું હોય, જે ડાઘ હોય ને એના ઉપર સ્ટીકર લગાવી દે એટલે ખાસ જોવાનું. ધ્યાન રાખવું પડે કેમ? હા, એટલે કેરીમાં તો જો કે ચાંદા પડે તો મોટા પડે, પણ એપલમાં ઘણી વખત એવું થાય છે. એક વખત જ મારે એવું થયું, એપલ લઈ જોઈ અને સ્ટીકર, અમુકમાં 2 સ્ટીકર હતું. મેં કીધું આમ તો આમ લાગી ગયા હોય એકાબીજા નારે. તો સ્ટીકર ખોલે ને નીચે અવડા અંદર કાળા ડાઘ હતા અંદર, એવું થાય ઘણી વખત. આ બાજુ હું મીકો પીરલ રસોડામાં. આ મૂક્યું વાવડીના વાપુંપાની પોટલી, જે આગળ બ્લોગમાં તમે જોઈ હશે, એ પોટલી નાખીને એના પાણી ઉકાળવાનું, પછી ઠરી જાય ઈ મારે પીવા. ગાઈસ તો સાંજના વાગી જાય છે 8:15. ફાઇનલી કાકાના ઘરે પહોંચી ગયા ભાઈ. કાકાની ઘરે અત્યારે છે ને મસ્ત મજાનો પ્રોગ્રામ છે ભાઈ. એનો પ્રોગ્રામ હોય સપના? ભાજી પાવનો પ્રોગ્રામ છે બરાબર. અત્યારે ભાઈ પાવ તળાવવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ જોરદાર. અને કાકી છે ને ભાઈ નવા વાસણ લઈ આવ્યા છે. કાકી કોંગ્રેચ્યુલેશન. આ નવી બધી ડીશ ને બધું આમ જોઈને એમ લાગે કે ઘરે પ્રસંગ આવવાનો હોય ને એવું લાગે છે કાકી. હા હા
કિચન કિંગ બનવાનું છે ભાઈ છે ને હવે બધી રેસીપી શેર થવાની એમ ને हाँ काका जय योगेश्वर काका संडे का दिन काका की भाजी का प्रोग्राम संडे एंजॉय करने का कुछ नहीं करने खाने का पीने का जलसा करने का पार्टी वार्टी करने का हेतंश भाई ये चकवा मीठा છે બરાબર ને દાદા જય યોગેશ્વર ઓ આરામ કરો જમી લીધું બાકી જમી લીધું છે સરસ હાલો ગુડ બાકી છે કાંઈ નહીં હાલો ભાઈ ડાઇનિંગ ટેબલ રેડી થાય છે દાદા માટે બરાબર દાદાને છે ને સંભળાય ઓછું એટલે ગમે વસ્તુ હા પાડ દે પોઝિટિવિટી હોય હા પાડ દેવાની જે હોય ભાઈ આવું બધું છે બરાબર ચાલો તો ભાજી સાથે શું છે ભાઈ પાવ છે, ભાખરી છે, સરસ પાપડ ભાઈ છે, સરસ સલાડ છે, કાકા હાટું શું છે પાવ. પાવ છે કાકા હાટું ઓ ભાઈ કઈ તો વાગી ગયા છે સાંજના 8:30 અને ભાઈ જો આ બાજુ છે ને અમારી પાવભાજી થઈ ગઈ છે રેડી કેમ કે આજે અમે નથી બનાવી ભાઈ ઓલા ઘરેથી આવી છે કાકાના ઘરેથી ભાઈ પાવભાજી આવી છે બધા ઘરેથી જમવા માટે ગયા છે અને હું ને મમ્મી ભાઈ ઘરે છે અમારું ટિફિન આવ્યું છે કેમ કે પારની હોય એટલે કઈ જવાય નીકળાય તો નહીં 3 મહિના સુધી એટલે અમે લોકો નથી ગયા કાકાના ઘરે કેવું કહેવાય કે હેતાંશ વખતે એક એટલો સમય નહોતી ગઈ અને એક આ પારની વખતે એટલો સમય નથી ગયો બાકી કાકાના ઘરે અમે અઠવાડિયામાં 3 થી 4 વખત હોય પણ હમણાં નથી જતો એટલે મને એવું લાગે કે કેટલા વર્ષતા કાકાની ઘરે નથી ગઈ એવો મને અમે અહેસાસ થાય એટલે બધા તોય મને કાકીએ કીધું ભાઈએ કીધું કે આવ તું પારમીને પણ મેં નહીં આવ થોડાક સમય માટે મારે નથી નીકળવું પણ પારમીને ચોકે નહીં કે તું મૂકીને આવી તો કે એક ઘરે રહી પછી પાછું જમીન વહી જાય મેં કીધું નહીં એવું નથી કરવું ભાઈ હું આવીશ પછી મેં કીધું નિરાતે અત્યારે નથી આવું પણ નિરાતે પછી મેં કીધું હું આવીશ એવી રીતે મેં કીધું તો જનકભાઈ દઈ ગયા છે ટિફિન અને એ લોકો બધા આવે ત્યાં જમવા ગયા પપ્પા અને સપના અને હેતાંશ ને બધા જયદીપ ને ચિંતા ને બધા ત્યાં ગયા છે તો હવે ત્યાંની તમે એન્જોય નિહાળો ત્યાં સુધી અમે અહીંયા જમી લઈએ ચાલો બધા જમવા માટે ભાઈ દાદાએ નવો ફોન લીધો ને તો જોઈ લે ત્યારે નંબર બધા સેવ કરી દઈ છે ગુજરાતીમાં ભાઈ બહુ વાર લાગે હો ગુજરાતીમાં એ તો જેને ફાવતું એને ફાવે ભાઈ એટલે બધા 1 by 1 બધા નંબર એડ કરી દે એ દાદા બધાને ફોન કરશે ચિંતા હું કેવું તારું દેહમાં ફોન કરશે વાવણી થઈ કે નહીં એમ ખેતરે કેરા કરે હા ત્યાં કોઈ વણ કેટલો થયો એવું હા. ખબર પડશે ઓકે ભાઈ આ બધું જો બધા નવા વાસણમાં બધી રસોઈ આવી ગઈ છે છાસની બોગરી જનક ફેરે બેટા છાસની બોગરી એમ ને ભાઈ મટકું લઈ આવે મટકું ઠીકરાનું હા જગ હા ઓલો જગ હમણાં એવો છે અમારે એવો છે કઈ તો મસ્ત મજાની ભાજી આવી ગઈ છે જોરદાર પાપડ સલાડ ને ભાઈ જો બ્રેઝા ભાઈ હેતા છે નવું નામ પાડ્યું છે બ્રેઝા ગાડી બ્રેઝા ભાઈ જો બ્રેઝ આવી ગઈ છે બરાબર જનકલાલ ને બધા બેહી ગયા છે અહીંયા જમવા માટે કાકા કેવો ટેસ્ટ આવે છે જોઈ લ્યો ભાઈ બરાબર છે સ્વાદ તો એનો એ જ હોય એમાં કઈ ફરી ન લે તમે ઘરે નવી વહુ લાવો ને તો ટેસ્ટ હોય વાસણ ન ફરે હા કાંઈ વાંધો નહીં. મારી જેવી એટલે મને તમે કાળો કેમ કહો છો હે ગઈ પારમીને છે ને મેં અહીંયા ગોદડીમાં સુવડાવી હતી આમ જો એ ક્યાં પહોંચી ગઈ નહીં આમ જુઓ તમે જુઓ છે ને કેટલું જોર છે તમને લાઈવ બતાવી છે એનું જોર 22 વાહાની પારમી જોઈ લો છે ને ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે પારમીનું ફેસ રિવીલ ન કરો તો કાંઈ નહીં પણ એનો અવાજ સંભળાવો તો સાંભળી લેજો ભાઈ અવાજ અને વુમેટ એની પણ તમે જોઈ લેજો જો થઈ ગઈ ને કમ્પ્લેટ ફરી ગઈ આખી હું કરતો હોય માં દીકુડિયું થોડુંક રો એટલે બધા સબસ્ક્રાઈબરોને તારો અવાજ સાંભળવો હોય જો થઈ ગઈ ને એની જાતે જ હતી ભાઈ આ જે છે ને એ આ તમે કહેતા હતા ને કે ભાઈ પિનલબેન તમે સ્ટ્રોંગ બહુ છો એ આ સ્ટ્રોંગનેસ છે ને મારી પારમીમાં તમને દેખાણ ગઈસ તો $1 ની નોટ છે ભાઈ યુએસએ ની બરાબર ધ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જો સુરેશ કાકા લઈને આવ્યા છે ભાઈ સિક્કો ક્યાંનો છે બેટા જર્મનીનો સિક્કો બતાવી દેતો આપણે 1 રૂપિયાનો સિક્કો કેટલો મોટો આવે કેવડો મોટો સિક્કો આવે આ છે ને ભાઈ જર્મનીનો 1 રૂપિયાનો સિક્કો છે બરાબર જો આ કુમાર લઈને આવ્યા છે તમે ક્યાંથી લઈ આવ્યા મારો ફ્રેન્ડ લેવા એવું છે ભાઈ 1 રૂપિયો એટલે કેટલા થાય ઇન્ડિયન પ્રાઇસમાં 3 રૂપિયા 3 તો ડોલર ની હારો હારે જ ગાઈસ તો મોરબી થી નેન્સી પટેલ આપણા ડેઈલી વિડીયો જોવે છે બરાબર એને નામ લેવાનું કીધું હતું ને તમારું નામ જો વિડીયોમાં લેવું હોય ને તો ભાઈ તમારું નામ અને ગામ અને સિટીનું નામ લખીને કોમેન્ટ કરી દેજો બરાબર એટલે નેક્સ્ટ વિડીયોમાં તમારું નામ પણ લઈ લો બરાબર ચાલો કેવું થાય છે ખબર છે કેવું થાય છે કેમ કે અમારું નામ લેજો અમારું હા. નામ લેજો એવી જ કોમેન્ટ કરે
પણ તમે એમ કહો કે અમારું નામ લેજો, નીચે આખું નામ લખો, તમે કઈ સિટીમાંથી છો, ક્યાંથી છો, ડિટેલમાં લખો. ડિટેલમાં કમ્પ્લીટલી લખો. Yes. એટલે છે ને નેક્સ્ટ વ્લોગમાં તમારું પણ નામ લઈ લઈશું, બરાબર? તો ચાલો ગાઈઝ, આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.